વિશ્વની ડાયમંડ કેપિટલ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ માટે મોટા સંકટના વાદળો ઘેરાયા છે. અત્યાર સુધીમાં રશિયા પાસેથી રફ હીરા મેળવી તેને કટિંગ અને પોલિશિંગ કરીને દુનિયાભરમાં પહોંચાડતું સુરત હવે રશિયાના જ નવા માસ્ટર પ્લાનથી પડકારનો સામનો કરશે. કારણ કે રશિયા હવે પોતાના દેશમાં જ ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું મોટું ક્લસ્ટર ઉભું કરવાની તૈયારીમાં છે અને તેની નવી નિકાસ નીતિ સુરતના હીરા કારખાનેદારો તેમજ લાખો રત્ન કલાકારો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. સુરતના હીરા ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાએ 2027 સુધીમાં પોતાનું વિશાળ ડાયમંડ કટિંગ ક્લસ્ટર ઉભું કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એટલે કે રશિયા હવે માત્ર રફ હીરાનો સપ્લાયર નહીં રહે, પરંતુ પોતે જ પોલિશ્ડ હીરા તૈયાર કરીને વૈશ્વિક બજારમાં ઉતારવાની તૈયારીમાં છે. 2024માં ભારતે રશિયા પાસેથી $664 મિલિયન રફ હીરાની આયાત કરી હતી, જે 2025માં ઘટીને માત્ર $406 મિલિયન રહી ગઈ. એટલે કે આયાતમાં લગભગ 39% ઘટાડો થયો છે. હવે રશિયન રફ પર વધારાની ડ્યુટી અને સ્થાનિક પોલિશિંગ ક્લસ્ટર સુરતની મુશ્કેલી વધારી શકે છે, જેના કારણે સુરતના કારખાનેદારોને બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને નામીબિયા જેવા દેશોમાંથી રફ હીરાની સપ્લાય પર વધુ નિર્ભર રહેવું પડશે. ઇન્ટરનેશનલ કંપની જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતાનું માર્કેટ હોય, આવી કંપની તો ત્યાં ફેક્ટરી પોતાની સ્ટાર્ટ નથી કરી શકવાની, કારણ કે G7 દેશનો પ્રતિબંધો છે. નાના લોકો ત્યાં જઈ શકવાના નથી, કારણ કે જે એક્સપેન્સ છે, રોકાણ છે, એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. ભારતની ઘણી ફેક્ટરીઓ ત્યાં મેન્યુફેક્ચરો ઓલરેડી ત્યાં રશિયાની અંદર મેન્યુફેક્ચરિંગ કામ કરી રહ્યા છે, પરંતુ એમને પણ આ G7 દેશનો સામનો અત્યારે કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં રશિયન ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે કે લોકો અહીંયા મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરે, પણ જ્યાં સુધી G7 દેશના પ્રતિબંધો નહીં હટે ત્યાં સુધી હું એવું માનું છું કે ભારતનો કોઈ પણ મેન્યુફેક્ચરર ત્યાં રશિયાની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ નહીં કરે. પરંપરાગત રીતે રશિયા રફ હીરા આપતું અને સુરત તેને કટિંગ અને પોલિશિંગ કરીને વિશ્વના બજારમાં પહોંચાડતું, પરંતુ હવે આ સમીકરણ બદલાઈ રહ્યું છે. રફની અછત અને વધતા ખર્ચ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગમાં ઉત્પાદન પર અસર થવાની ભીતિ છે અને તેની સીધી અસર રત્ન કલાકારોની રોજગારી પર પણ પડી શકે છે. 2027 થી રશિયા સરકાર ત્યાં પોલિશ કટિંગનું શરૂ કરવા જઈ રહી છે, તો આ ગુજરાતના જે રત્ન કલાકારો છે એને ગંભીર અસર થવાની છે અને દેશ વિદેશની અંદર જે આપણું કટિંગ અને પોલિશ જે સુરતનું એક નામ હતું, તો એની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લખવા જઈ રહ્યો છે. ત્યારે આ બાબતે સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ ગંભીરતાથી લઈ અને કંઈક નવા આયામો ઉભા કરવા જોઈએ અને નવી કોઈ ટેકનોલોજીને લઈ અને રોજગારી અને જે કઈ આપણું કટિંગ અને પોલિશિંગમાં જે નામ છે એ જળવાઈ ગઈ એ માટેના પ્રયાસો કરવા જોઈએ. વૈશ્વિક મંદી, પ્રતિબંધો અને હીરાની ઘટતી માંગ વચ્ચે રશિયાનું આ નવું ડાયમંડ મોડલ સુરત માટે મોટો પડકાર બની શકે છે. હવે સુરતના ઉદ્યોગકારો સામે સવાલ માત્ર રફ હીરાની સપ્લાયનો નથી, પરંતુ વૈશ્વિક ડાયમંડ માર્કેટમાં પોતાની આગવી ઓળખ અને કટિંગ પોલિશિંગની બાદશાહત જાળવી રાખવાનો પણ છે. જો રશિયા પોતાનું પોલિશિંગ ક્લસ્ટર સફળતાપૂર્વક ઊભું કરે છે, તો સુરતને પણ બદલાતા વૈશ્વિક બજાર મુજબ નવી રણનીતિ અપનાવવી પડશે. સુરતથી નિર્મલ પટેલનો રિપોર્ટ, VTV ન્યૂઝ.